હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એના આગળના ટોપિકનો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે લિંગી પ્રજનનમાં સપુષ્પી વનસ્પતિઓમાં કેવી રીતે પ્રજનન થાય છે, કેવી રીતે ફલન થાય છે તે આપણે સમજી ગયા હતા, બરાબર ને? જેમાં આપણે સપુષ્પી વનસ્પતિઓમાં કયા પ્રજનન અંગો હોય છે, સ્ત્રી કેસરના કયા પ્રજનન અંગો હોય છે, એના ભાગો, એનો અભ્યાસ આપણે કર્યો હતો. પુંકેસરમાંથી પરાગરજ કેવી રીતે થાય છે, પરાગરજ કેવી રીતે ઉદ્ભવે છે એ પણ આપણે સમજી ગયા હતા, બરાબર ને? હવે જ્યારે આપણે પરાગરજનું સ્થળાંતર પરાગાસન પર થાય છે, એટલે કે પરાગનયનની ક્રિયા દ્વારા જ્યારે પુંકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર બેસે છે, પછી શું થાય છે? ત્યાંથી પરાગનલિકાનો ઉદ્ભવ થાય છે. પરાગનલિકામાંથી તે ક્યાં સુધી જાય છે? પરાગનલિકા ક્યાં સુધી સ્થળાંતર અથવા ક્યાં સુધી લાંબી બને છે? અંડક એટલે બીજા સ્ટેજ, બરાબર? જે અંડક હોય છે એ સ્ત્રી કેસરનો ભાગ છે, ત્યાં સુધી લાંબી થાય છે અને પરાગરજ અને અંડકનું યુગ્મન જ થવાથી ફલિતાંડમાં નિર્માણ પામે છે. આ ફલિતાંડની ક્રિયા દરમિયાન વ્રજપત્રો અને દલપત્રો ખરી પડતા, વ્રજપત્રો રહે છે પરંતુ દલપત્રો ખરી પડે છે, બરાબર? બાકીના સ્ત્રી કેસર અને પુંકેસર પણ કરપાઈને ખરી પડે છે. પછી કળીમાં પરિણમે છે અને કાં તો બીજમાં થાય છે, બીજનું સખત આવરણ બની જાય છે અને સાનુકૂળ પરિસ્થિતિમાં તેમાંથી ફરીથી નવો, આપણે જ્યારે પણ બીજ બનતું હોય એમાંથી સાનુકૂળ પરિસ્થિતિ મળે. સાનુકૂળ પરિસ્થિતિ એટલે કે ભેજ, યોગ્ય તાપમાન, યોગ્ય ભેજ, પાણી મળે અને પ્રકાશ મળે તો બીજમાંથી ફરીથી બીજનું અંકુરણ થતું જોવા મળે છે. તમારા ટેક્સ્ટબુકમાં એક પ્રવૃત્તિ આપેલી છે, એમાં તમે કઠોળનો કોઈ પણ દાણા લઈ શકો છો, મગના અથવા ચણાનો જો દાણા લો, તમે ફણગાયેલા ચણા અથવા ફણગાયેલા મગ ખાધા જ હશે, બરાબર ને? તો ફણગાયેલા ચણામાંથી જ્યારે તમે એને થોડા ચણાને 7-8 કલાક ભીના કપડાથી બાંધી દો, એને પાણી આપણે સૂકવવા નથી દેવાનું, અને થોડા બીજા દિવસે તમે જોશો તો એમાંથી બીજ અંકુરિત થતા જોવા મળતા હોય છે. હવે બીજ અંકુરણમાં તમને એક પ્રરોહાગ્ર જેવો ભાગ જોવા મળે છે કે જે બીજના ફાળિયા પાડીને બહાર નીકળતો હોય છે. એની આપણે આકૃતિ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં બીજ અંકુરિત પામે, બરાબર? તો આવી રચના તમને જોવા મળતી હોય છે, બરાબર? તો અહીંયા આપણે લામિનેશન આપેલું છે એ જોઈ લઈએ. જ્યારે બીજમાંથી બીજ અંકુરિત, કોઈ પણ બીજ અંકુરિત થતું હોય છે તો અહીં એક રચની લાંબા તંતુ જેવી રચના જોવા મળતી હોય છે. એકચ્યુઅલી એને શું કહેવાય છે? શું કહેવાતું હોય છે? ભ્રૂણમૂળ કહેવાય છે, કારણ કે એકચ્યુઅલી બીજ એ ભ્રૂણનો ભાગ છે. ભ્રૂણમૂળ કહેવાય છે અથવા ભાવિ મૂળ કહેવાતું હોય છે. કેમ? કારણ કે અહીંયા ભવિષ્યમાં જ્યારે એને અંકુરિત થશે એમાંથી મૂળનો વિકાસ થતો જોવા મળે છે. હવે આ ઉપરનો ભાગ છે, બરાબર? ઉપરનો જે ભાગ છે એને શું કહેવાય છે? ભ્રૂણાગ્ર અથવા ભાવિ પ્રરો. એમાંથી પ્રરોનું નિર્માણ થતું હોય છે, એટલે કે એમાં જ્યારે બીજ અંકુરિત પામશે અને છોડનો વિકાસ થશે, એટલે કે ભાવિ પ્રરો કેમ કીધું છે? કારણ કે એ ભાવિ પ્રકાર તરીકે વર્તશે, એમાંથી પ્રકારનું નિર્માણ થશે એટલા માટે. તો આ ભ્રૂણમૂળ, ભાવિ મૂળ. અને આ જે બંને તમે બીજના બે ફાળિયા જોઈ શકો છો એને બીજપત્ર કહેવાતું હોય છે. બીજપત્ર શેના માટે હોય છે? કે જ્યારે બીજ અંકુરિત પામે તો એને પોષણની આવશ્યકતા હોય છે. જમીનમાંથી તો પોષણ મેળવે છે, પણ આ ઉપરાંત વધારાના પોષણની આવશ્યકતા હોય છે. ક્યાંથી એ પૂરી કરે છે? બીજપત્રોમાં ખોરાક સંગ્રહ પામતો હોય છે, એમાંથી શું થશે? પ્રકાર અને મૂળનો વિકાસ થશે અને એ વિકાસ માટે જે જરૂરી પોષક તત્વો છે ત્યાંથી મેળવતું હોય છે, બીજપત્રમાંથી મેળવતું હોય છે. તો આવી રીતે આપણે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, એમાં સપુષ્પી વનસ્પતિનો આયન છેદ ગણીને પૂછાતો હોય છે, કેવી રીતે ક્રિયા થાય છે આપણે કાલે ડિટેલમાં સમજી ગયા હતા. હવે આજે આપણે મનુષ્યમાં લિંગી પ્રજનન, પ્રાણીઓમાં લિંગી પ્રજનન એના વિશે
વિશે આપણે માહિતી મેળવીશું. મનુષ્યમાં લિંગી પ્રજનન પહેલાં આપણે એ સમજી લઈએ કે જ્યારે મનુષ્ય પ્રજનન કરવાની ક્ષમતા ધરાવે છે એના પહેલાં એના શરીરને કુદરતી રીતે તૈયાર થતું જોવા મળતું હોય છે કે એમાં શારીરિક પરિવર્તનો અને માનસિક પરિવર્તન પણ જોઈ શકાય છે. જ્યારે કિશોર કે કિશોરી તરુણ અવસ્થામાંથી યુવા અવસ્થામાં પહોંચે, બરાબર, ત્યારે તેમાં ઘણા શારીરિક પરિવર્તનો તમે જોઈ શકો છો. શારીરિક પરિવર્તનોમાં એમાં શું થાય છે કે છોકરીઓમાં સ્તનના ભાગમાં વધારો જોવા મળે, એટલે કે સ્તન ગ્રંથિઓ એક્ટિવ થાય છે. આ ઉપરાંત શરીરના વિવિધ ભાગો પર નવા વાળ ઉગવાની શરૂઆત થાય છે. છોકરાઓમાં પણ શું થાય છે, દાઢી અને મૂછ ઉગવાની શરૂઆત થઈ જાય છે. છોકરાઓનો અવાજ પછી શું થતો હોય છે, અવાજ ઘેરો અને કર્કશ બનતો હોય છે. જે પહેલાં થોડો તીણો હતો, હવે જેમ જેમ ઉંમર વધે તેમ અવાજ કેવો થતો હોય છે, ઘેરો બનતો જાય છે. આ ઉપરાંત શરીરમાં પણ પરિવર્તનો જોઈ શકાતા હોય છે. એમાં છોકરીઓ અને છોકરાઓમાં જે પ્રજનન અંગો હોય છે એનો વિકાસ એટલે કે વૃદ્ધિ થવા માંડતી હોય છે. આ બધા શારીરિક પરિવર્તનો આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત માનસિક પરિવર્તનો માનસિક રીતે પણ પરિપક્વ બનતા હોય છે, બરાબર. કિશોર અવસ્થામાંથી જ્યારે યુવા અવસ્થામાં પહોંચે એટલે શું થતું હોય છે કે માનસિક પરિવર્તનો કે જલ્દી લાગણીઓને સમજી શકે છે, પોતાની જાતને વધારે ઓળખી શકતા હોય છે. આ ઉપરાંત ઘણી વખતે મુગ્ધાવસ્થામાં એટલે કે તરુણ અવસ્થામાં જ્યારે ઘણા શારીરિક પરિવર્તનો થતા હોય છે, તો જ્યારે એના લીધે પોતે મૂંઝવણ પણ અનુભવે છે અને લાગણીશીલ બની જતા હોય છે. તો આ બધા શારીરિક પરિવર્તનો અને માનસિક પરિવર્તનો કેમ થતા હોય છે? કારણ કે આપણા મનુષ્યમાં જે પ્રજનન અંગોનો વિકાસ, પ્રજનન કરવાની ક્ષમતા જ્યારે પ્રજનન અંગોનો વિકાસ થવાનો ચાલુ છે, જ્યારે મનુષ્યમાં પ્રજનન કરવાની ક્ષમતા માટે પરિપક્વ બનાવવા માટે આ બધા પરિવર્તનો તમે જોઈ શકો છો. એમાં મનુષ્યમાં રહેલા અંતઃસ્ત્રાવોના કારણે શું થતું હોય છે, શુક્રપિંડ અને અંડપિંડ, આપણે આગળના પ્રકરણમાં જોઈ ગયા હતા કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, બરાબર. શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન ઉદ્ભવે છે, અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ ઉદ્ભવતા હોય છે, જે જાતીય અંગોના જે વિકાસ છે, જાતીય અંગોના ગૌણ લક્ષણોનો વિકાસ કરવામાં મદદરૂપ થતા હોય છે. તો આ પરિવર્તનો શેના માટે થતા હોય છે? કારણ કે જેમ જેમ વ્યક્તિગત રીતે સજીવ અવસ્થામાં પહોંચે ત્યાં સુધી આ બધા અંગોનો વિકાસ થતો જોવા મળતો હોય છે. અને શુક્રપિંડમાંથી આ વિવિધ અંતઃસ્ત્રાવો ઉદ્ભવે છે. એમાંથી જે શુક્રપિંડમાંથી બીજા કયા શુક્રકોષો ઉદ્ભવતા હોય છે, બરાબર. એ શુક્રકોષો પરિપક્વ બનવાની શરૂઆત આ ઉંમરથી થતી જોવા મળે છે. એવી રીતે છોકરીઓમાં પણ શું થાય છે, માસિક સ્ત્રાવ થવાનું ચાલુ થઈ જતું હોય છે, જેનું સાયકલ દર 28 કે 30 દિવસનું જોવા મળતું હોય છે. તો એના વિશે થોડી વધુ માહિતી આપણે મેળવી લઈએ. તરુણ અવસ્થા દરમિયાન વિવિધ જે શારીરિક પરિવર્તનો જોવા મળતા હોય છે છોકરા અને છોકરીઓમાં, બરાબર. તો ઝડપી વૃદ્ધિ શારીરિક ફેરફારો શરૂ થતા જોવા મળે છે. આ ઉપરાંત બગલ અને જાંઘની વચ્ચેના જનન વિસ્તારમાં વાળની વૃદ્ધિ થવાની શરૂઆત થાય છે. આ ઉપરાંત હાથ પગ અને ચહેરા ઉપર પણ વાળ ઉગવાની શરૂઆત થાય છે. ચહેરા ઉપર મોટે ભાગે એટલે કે છોકરાઓમાં દાઢી અને મૂછ ઉગવાની શરૂઆત થાય છે. ચામડી તૈલી બને છે અને ખીલ થવાની શરૂઆત થાય છે. કારણ કે આ અંતઃસ્ત્રાવો જે તમારું શરીર છે એમાંથી વિવિધ અંતઃસ્ત્રાવોનું નિર્માણ થતું હોય છે, એટલા માટે ખીલનું પણ ઉદ્ભવ થતું હોય છે. જાતીય રીતે પરિપક્વ બનતા
હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે જ્યારે મુક્તાવસ્થાની શરૂઆત થાય છે, એટલે કે જ્યારે છોકરા છોકરીઓ તરુણ અવસ્થામાં પ્રવેશે છે, જનરલી એ ઉંમર 10 વર્ષથી અથવા 10 થી 12 વર્ષનો સમયગાળો કહેવાતો હોય છે. અમુક વ્યક્તિઓમાં આ જે શારીરિક પરિવર્તનો થોડા મંદ હોય છે, અમુક વ્યક્તિઓમાં ઝડપથી થતા હોય છે, એટલે કે આ ફિક્સ એજ ના કહી શકાય. ઘણા વ્યક્તિઓમાં 10 ઉંમરથી પરિવર્તનો ચાલુ થઈ જતા હોય છે, પછી ઘણા વ્યક્તિઓને 12 વર્ષની ઉંમરથી ચાલુ થઈ જતા હોય છે. એ એના આનુવંશિકતા પર આધારિત જોવા મળતા હોય છે, અને આ ઉપરાંત એમાં શરીરમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો પર આધારિત હોય છે. એટલે કે પરિવર્તનો ની જનરલી ઉંમર, સામાન્ય ઉંમર કહેવાય 10 થી 12 વર્ષનો, અને 10 થી 12 અથવા 10 થી 14 વર્ષનો સમયગાળો કહી શકાય. એમાં શારીરિક પરિવર્તનોની સાથે છોકરા છોકરીઓમાં માનસિક પરિવર્તનોથી વધુ પડતા લાગણીશીલ બનતા હોય છે, સ્વભાવ ઉગ્ર બની જતો હોય છે, અને આ શારીરિક પરિવર્તનો સમજી શકતા ન હોવાથી ઘણી વખતે મૂંઝવણ પણ અનુભવતા હોય છે. હવે આપણે જે નર પ્રજનન તંત્ર છે એનો આપણે અભ્યાસ કરીશું. એમાં કયા અંગો ભાગ લે છે એના વિશે આપણે માહિતી મેળવીશું. નર પ્રજનન તંત્રમાં તમે આ આકૃતિમાં જોઈ શકો છો, આ ભાગ છે શું છે? શુક્રપિંડ, બરાબર, જે વૃષણ કોથળીમાં, શરીરની બહાર વૃષણ કોથળીમાં અંડાકાર આકારની જે કોથળી હોય છે એમાં સંગ્રહાયેલા જોવા મળે છે. કારણ કે આ ભાગ શરીરની બહાર કેમ હોય છે? જનરલી શરીરનું તાપમાન હોય છે 37 સેલ્સિયસ, જે પુખ્ત વ્યક્તિની હોય એમાં 37 સેલ્સિયસ જેટલું રહેતું હોય છે. આ તાપમાન શુક્રપિંડમાંથી શેનો ઉદ્ભવ થાય છે? શુક્રકોષો. નર પ્રજનન તંત્રમાં શુક્રકોષો, બરાબર, એના લીધે શું થતું હોય છે? પ્રજનન ક્રિયા આગળ વધતી હોય છે. શુક્રકોષો ઉદ્ભવવા માટે શરીરના તાપમાન કરતાં નીચું તાપમાન જોઈએ. એટલા માટે શુક્રપિંડ એ શરીરની બહારના ભાગમાં નરમાં વૃષણ કોથળીમાં સંકળાયેલા જોવા મળે છે. એક જોડ શુક્રપિંડ જોવા મળે છે, એટલે કે 2 શુક્રપિંડ હોય છે, એક જોડ શુક્રપિંડ જોવા મળતા હોય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનો સ્ત્રાવ થાય છે, બરાબર. હવે શુક્રપિંડ અહીંયા તમે જોઈ શકો, આ વૃષણ કોથળીનો ભાગ છે, એમાં શુક્રપિંડ રહેલા છે. શુક્રપિંડમાંથી શુક્રકોષો જ્યારે ઉદ્ભવતા હોય, હવે જ્યારે તરુણાવસ્થામાં જ્યારે છોકરાઓ પ્રવેશતા હોય છે, તરત જ શુક્રકોષો ઉત્પન્ન થતા નથી, પરંતુ શરીર એ માટે તૈયાર થતું હોય છે, બરાબર. એમાં બાકીના જનનોનો વિકાસ થાય, અને એમ જ્યારે પ્રજનન કરવાની ક્ષમતા માટે એ તૈયાર થાય ત્યાં સુધી એ પુખ્ત થઈને સક્ષમ બનતા હોય છે શુક્રકોષો. ઓકે, તો શુક્રકોષોમાં અહીંયા શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉદ્ભવે છે, જે શુક્રવાહિની દ્વારા જોડાયેલા હોય છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો, શુક્રવાહિનીમાંથી શુક્રકોષો અહીંયા શુક્રાશયમાં જાય છે. શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ એ શું કરે છે? પોતાનો સ્ત્રાવ શુક્રવાહિનીમાં ઠાલવે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો, પ્રોસ્ટેટ ગ્રંથિ રહેલી છે, અહીંયા શુક્રાશય છે. શુક્રવાહિની દ્વારા શુક્રકોષો અહીંયા દાખલ થતા હોય છે, અને પછી શું થાય છે? શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા એમાંથી સ્ત્રાવ ઉદ્ભવે છે, એટલે કે શુક્રવાહિનીમાં એ પોતાનો સ્ત્રાવ ઠાલવતા હોય છે, જેના કારણે શુક્રકોષો ગતિશીલ બનતા હોય છે. પ્રવાહી માધ્યમ ઉદ્ભવે છે, જેના કારણે શુક્રકોષો ગતિ કરી શકતા હોય છે. શુક્રકોષો તમને ખબર છે, આપણે ધોરણ 9માં શુક્રકોષોનો જે આકાર કેવો હોય છે? પાછળ પૂંછડી જેવો નાનો આકાર જોવા મળતો હોય છે, જે એને પ્રચલનમાં એટલે કે ગતિશીલ બનાવવામાં મદદરૂપ થાય છે. તો અહીંયા શું થાય છે? શુક્રવાહિનીમાં પોતાનો સ્ત્રાવ ઠાલવશે, જેના કારણે શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં તરી શકતા હોય છે, બરાબર. કારણ કે એને ગતિશીલ માટે પ્રવાહી માધ્યમની આવશ્યકતા હોય છે. ઓકે, પછી શું થાય છે? અહીંયાથી જે શુક્રકોષો પછી મૂત્રવાહિનીમાં દાખલ થતા હોય છે, એટલે કે અહીંયા આપણે શુક્રકોષો પણ મૂત્ર જે વાહિની છે એના સાથે જોડાઈ જાય છે, એટલે કે એને મૂત્રજનન વાહિની કહેવાય છે. અને આ વાહિની દ્વારા શુક્રકોષો શરીરની બહાર ઠાલવતા જોવા મળે છે, શરીરની બહાર નીકળી શકે છે, એટલે કે શિશ્ન દ્વારા શું થાય છે? શુક્રકોષો બહાર નીકળી શકે છે. તો આ કયું નર પ્રજનન તંત્ર, તેમાં કયા કયા ભાગો આવશે? વૃષણ કોથળી, શુક્રપિંડ, શુક્રાશય,
શુક્રવાહિની, મૂત્રજનન વાહિની, બરાબર. આ બધા નર પ્રજનન તંત્રના અંગો આપણે સમજી ગયા, દરેકનું કાર્ય શું છે. તો આ થયું નર પ્રજનન તંત્ર. કોષો અથવા અંડકોષોનું નિર્માણ અંડાશયમાં થાય છે. તે કેટલાક અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે. આ આકૃતિને ધ્યાનપૂર્વક જુઓ અને માનવ પ્રજનન તંત્રના વિવિધ અંગોને ઓળખીએ. છોકરીના જન્મના સમયથી જ અંડાશયમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. યૌવનારંભમાં બેમાંથી કેટલાક અંડકોષો પરિપક્વ થવા માંડે છે. બેમાંથી એક અંડપિંડ દર મહિને એક અંડકોષ ઉત્પન્ન કરે છે. પાતળી અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા દ્વારા અંડકોષ ગર્ભાશય સુધી પહોંચી જાય છે. બંને અંડવાહિનીઓ સંયુક્ત બનીને એક નાજુક સ્થિતિસ્થાપક નાસપતિના આકાર જેવી સંરચનાનું નિર્માણ કરે છે, જેને ગર્ભાશય કહે છે. ગર્ભાશય ગ્રીવા દ્વારા યોનિમાં ખુલે છે. મૈથુન એટલે કે સંવનન જાતીય સમાગમના સમયે શુક્રકોષ યોનિ માર્ગમાં દાખલ થાય છે, જ્યાંથી ઉપરની તરફ વહન પામીને અંડવાહિની સુધી પહોંચે છે, જ્યાં અંડકોષની સાથે શુક્રકોષનું સંમેલન થાય. ફલિત અંડકોષનું વિભાજન થવાની શરૂઆત થાય છે અને તે એક કોષોના જથ્થામાં એટલે કે ગર્ભમાં ફેરવાય છે. આ ગર્ભનું સ્થાપન ગર્ભાશયની દિવાલ પર થાય છે, જ્યાં તેનો વિકાસ ચાલુ રહે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં વિડીયોમાં જોઈ ગયા કે માદા પ્રજનન તંત્રમાં કેવી રીતે કાર્ય થતું હોય છે, કયા અંગો ભાગ લે છે. એનું એક મોડેલ મારી પાસે છે, એના દ્વારા આપણે થોડી વધુ માહિતી મેળવી લઈએ. અહીં તમે જોઈ શકો છો કે માદા પ્રજનન તંત્રનો એક 3D મોડેલ બતાવેલું છે. તો અહીં અંડવાહિનીઓ આ બંને બાજુ, બરાબર, આ બંને શું છે, અંડવાહિનીઓ છે, અંડપિંડ છે અને એ અંડવાહિનીઓ સાથે જોડાયેલા હોય છે. અહીંયા નાસપતિ આકારનો એક ભાગ જોઈ શકાય છે. ત્યાં શું થાય છે, ભ્રૂણ અહીંયા વિકાસ પામતું હોય છે, એટલે કે આ ગર્ભાશય છે. ત્યારબાદ ગ્રીવાનો માર્ગ અને યોનિ માર્ગ તમે જોઈ શકો છો, બરાબર. હવે માદા પ્રજનન તંત્રમાં કયા કયા ભાગો આપણે જોઈ ગયા? એક તો અંડપિંડ, અંડવાહિનીઓ, ગર્ભાશય, ગ્રીવા અને યોનિ માર્ગ, બરાબર. આ માદા પ્રજનન તંત્રના અંગો છે. હવે અહીંયા શું થતું હોય છે કે જેમ જેમ છોકરીઓ તરુણાવસ્થામાં પહોંચે છે અથવા તરુણાવસ્થા શરૂઆત થાય છે, તો આ માદા જેમ નર પ્રજનન તંત્રોનો વિકાસ થતો જોવા મળે છે, એવી રીતે માદા પ્રજનન તંત્રોનો વિકાસ પણ જોઈ શકાતો હોય છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગર્ભસ્થ બાળક ગર્ભાશયમાં વિકાસ પામતું હોય છે. તો ગર્ભસ્થ બાળકને પોષણ પણ જરૂરી છે વિકાસ માટે. હવે આ ભ્રૂણનો વિકાસ માટે, બરાબર, ભ્રૂણના વિકાસ માટે આશરે 9 મહિના જેટલો સમય લાગતો હોય છે. તો એ પોષણ ક્યાંથી મેળવતું હોય છે? તો ગર્ભાશયમાં હવે જે બાળકની એક નાળ જોડાયેલી હોય છે, બરાબર, એના દ્વારા એ પોષણ મળશે. પણ એ નાળ જરાયુ, આ તમે જોઈ શકો છો, પ્લાસેન્ટા એટલે કે જરાયુ કહેવાતું હોય છે. જરાયુ જેવી રચના જોવા મળે છે કે એમાં જે રુધિર પ્રવર્ધો આવેલા હોય છે, બરાબર. તો એના માધ્યમ દ્વારા તે માતાના રુધિરમાંથી પોષણ મેળવતું હોય છે. એટલે રુધિરના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નથી હોતું બાળક, બરાબર. અહીંયા શું થાય છે કે રુધિરના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય તો ઘણી વખતે બાળકનું જે બ્લડ ગ્રુપ અલગ હોય અને માતાનું બ્લડ ગ્રુપ અલગ હોય તો શું થાય, એના લીધે નુકસાન પણ થઈ શકે છે. તો આવું ના થાય એટલા માટે શું હોય છે, એની રચના જરાયુની રચના જોવા મળે છે. જરાયુમાંથી રુધિરમાંથી જે ખાલી પોષક તત્વો હોય ને, કે ગ્લુકોઝ છે કે પ્રોટીન, એમિનો એસિડ, એ ફક્ત જે પોષક તત્વો જ નાળ દ્વારા એટલે કે જરાયુના માધ્યમ દ્વારા એટલે ફિલ્ટર થઈને એકચ્યુઅલી આવે છે, બરાબર. એમાંથી રુધિરના ડાયરેક્ટ સંપર્કમાંથી ખાલી ફક્ત પોષક દ્રવ્યો એ અહીંયા જરાયુના માધ્યમ દ્વારા બાળક સુધી પહોંચતા હોય છે. એમાંથી ગ્લુકોઝ,
એમિનો એસિડ પ્રોટીન એ શું થાય છે બાળક સુધી પહોંચી જાય અને ભ્રૂણનો વિકાસ થતો જોવા મળે છે. ભ્રૂણનો વિકાસ થવા માટે આશરે 9 મહિના જેટલો સમય લાગતો હોય છે. ઓકે, હવે આપણે 1 મિનિટ. ઓકે, નાઉ ઇટ્સ ક્લિયર. અહીં તમે જોઈ શકો છો કે અંડપિંડમાં બંને બાજુ એક જોડ અંડપિંડ આવેલા હોય છે. તો અંડપિંડમાં અંડકોષો ઉદ્ભવતા હોય છે. જ્યારે બાળકીનો જન્મ થાય છે તો એના અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડકોષો આવેલા હોય છે, અંડપુટિકાઓ આવેલી હોય છે, જે જેમ જેમ ઉંમર વધે અને વિકાસ થાય એમાંથી અંડપુટિકાઓમાંથી અંડકોષ ઉદ્ભવતા હોય છે. બરાબર. તો જ્યારે તરુણાવસ્થામાં છોકરી પહોંચે છે તો એ વખતે આ પરિપક્વ થવાની શરૂઆત થાય છે. એટલે કે પરિપક્વ થવાની શરૂઆત થાય તો અહીંયાથી શું થતું હોય છે કે અંડપિંડમાં બંને જોડમાં એક શું થાય છે અંડકોષો પરિપક્વ બનતા હોય છે. હવે પરિપક્વ થાય અને જ્યારે એ સમય દરમિયાન યોનિ અથવા ગ્રીવાના માધ્યમ દ્વારા જ્યારે શુક્રકોષો દાખલ થાય, શુક્રકોષો દાખલ થઈને ક્યાં પહોંચે છે? અહીંયા પહોંચતા હોય છે. બરાબર. અંડવાહિની દ્વારા અંડકોષમાં પહોંચતા હોય છે અને ફલનની પ્રક્રિયા ફલન થાય અને ફલિતાંડ બનતું હોય છે, એટલે કે યુગ્મનજનો વિકાસ થતો જોવા મળે છે. બરાબર. તો અંડપિંડમાં જશે, પછી શુક્રકોષ અને અંડકોષનું જ્યારે યુગ્મનજ થતું હોય એટલે ફલિતાંડનો વિકાસ થાય છે અને એ વિકાસ પછી ક્યાં ભ્રૂણ તરીકે ઉદ્ભવે છે, એટલે ભ્રૂણ ગર્ભાશયમાં સ્થાપિત થાય છે. બરાબર. પરંતુ જ્યારે અંડકોષ ફલિત ના થાય તો શું થાય? અંડકોષ ફલિત ના થાય બરાબર, તો એના લીધે શું થતું હોય છે કે અંડકોષ પછી કાં તો 1 કે 2 દિવસ સુધી જીવિત રહી શકતા હોય છે. હવે આ જે સાયકલ છે અંડકોષને પરિપક્વ થવાનું સાયકલ દર મહિને એટલે કે 28 થી 30 દિવસનું સાયકલ હોય છે. તો દર 28 કે 30 દિવસે આનો સમયગાળો દરેક છોકરીમાં અલગ અલગ હોઈ શકે છે. જનરલી 28 થી 30 દિવસનો સમયગાળો હોય છે. તો એ દરમિયાન 28 થી 30 દિવસના સમયગાળામાં એક અંડકોષ શું થાય છે? પરિપક્વ બનતા હોય છે. પરિપક્વ બન્યા બાદ પછી એના લીધે આ જે ગર્ભાશયનો આગળનો ભાગ છે એ શું થાય છે? જાડો અને માંસલ બનતો હોય છે ગર્ભાશયના સ્થાપન માટે. જો અંડકોષ ફલિત થાય તો એ દિવાલ માંસલ અને જાડી અને રુધિરયુક્ત બનતી હોય છે. જો ફલન ના થાય તો પછી એ શું થાય છે? એ બહાર નીકળી જતું હોય છે. તો એને આપણે શું કહેવાય છે? માસિક સ્ત્રાવ કહેવામાં આવતો હોય છે. બરાબર. જેમાં રુધિર અને શ્લેષ્મનો સ્ત્રાવ જોવા મળે છે. તો આ થયું માદા પ્રજનન તંત્ર. એમાં કેવી રીતે કયા ભાગો કાર્યરત હોય છે. બરાબર. એના ફલનની ક્રિયા કેવી જોવા મળે છે એ આપણે સમજી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનુષ્યમાં જે લિંગી પ્રજનન છે એમાં નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર બંને આપણે સમજી ગયા છીએ. બરાબર. એમાં કયા અંગો ભાગ લે છે એ પણ આપણે સમજી ગયા. ઘણી વખતે એક્ઝામમાં માદા પ્રજનન તંત્રની આકૃતિ દોરી એનું નામ નિર્દેશન હોય અથવા નર પ્રજનન તંત્રનું પણ બતાવેલું ક્વેશ્ચન પૂછાતો હોય છે. ફક્ત આકૃતિ પણ પૂછાતી હોય છે. બરાબર. તો આપણે બંને અહીંયા ટોપિક સમજી ગયા છીએ. તો હોમવર્કમાં તમારે શું કરવાનું છે? પ્રથમ પ્રશ્ન તમારે કરવાનો છે કે તરુણાવસ્થા દરમિયાન છોકરા છોકરીઓમાં કયા ફેરફારો જોવા મળે છે? આ એક ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે? આ બીજો ક્વેશ્ચન. બરાબર. આ બે પ્રશ્નો તમારે કરવાના છે. તથા નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રોમાં ભાગોના નામ જણાવો. આ 3 ક્વેશ્ચન. પ્રથમ પ્રશ્ન ફરીથી રિપીટ કરી દઉં છું. તરુણાવસ્થા દરમિયાન છોકરા કે છોકરીઓમાં કયા ફેરફારો જોવા મળે છે? પ્રથમ પ્રશ્ન. બરાબર. શુક્રાશય કે પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે? અને ત્રીજો ક્વેશ્ચન, નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રમાં ભાગ લેતા અંગોના નામ જણાવો. આ 3 ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાના છે. નેક્સ્ટમાં હવે આપણે
પ્રજનક સ્વાસ્થ્ય એટલે કે રિપ્રોડક્ટિવ હેલ્થ એના વિશે આપણે માહિતી મેળવીશું. ત્યારબાદ આપણે ઇન્ડેક્સના પ્રશ્નો સોલ્વ કરીશું. તો અહીંયા તમારું ચેપ્ટર પૂર્ણ થશે. ઓકે, તો આજના સેશન માટે આટલું. ફરી આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ. બાય, થેન્ક યુ.